ત્યારે હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે અને એમના દ્વારા નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું. 3 કલાક માટે હવામાન વિભાગનું એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે સવારે 8 થી 11 વાગ્યા સુધી વરસાદનું એલર્ટ જાહેર કરાયું. સુરત, તાપી, ડાંગ, વલસાડમાં વરસાદનું એલર્ટ જારી કરાયું. ત્યારે દમણ, દાદરા નગર હવેલી, નવસારીમાં પણ એલર્ટ આપવામાં આવ્યું. ગીર સોમનાથના જળાશયોમાં પાણીની કટોકટી સર્જાઈ. ત્યારે હિરણ 2 ડેમમાં માત્ર 19.45% જળસંગ્રહ બચ્યો છે. ગત વર્ષની સરખામણીએ જળસ્તરમાં ઘટાડો નોંધાયો અને જિલ્લાના 5 જળાશયોની સ્થિતિ ચિંતાજનક બની ગઈ. હાલનો જળ જથ્થો માત્ર 31 જુલાઈ સુધી ચાલે તેવો અંદાજ છે. વરસાદ ખેંચાશે તો ઉદ્યોગોના પાણી પર કાપ મુકાશે. તંત્ર દ્વારા પીવાના પાણીને પ્રાથમિકતા અપાશે અને મગફળી અને કપાસના વાવેતર પર સંકટ ઊભું થયું. રાજ્યમાં અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદની આગાહી કરાઈ. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી. અમદાવાદ, આણંદ અને ખેડામાં વરસાદની શક્યતા છે. ત્યારે દાહોદ, મહીસાગર અને વડોદરામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ. છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં વરસાદની સંભાવના છે. તો સુરત, ડાંગ અને તાપીમાં વરસાદી માહોલ રહેશે. નવસારી, વલસાડ અને દમણમાં વરસાદની સંભાવના છે.